હેલો દોસ્તો, અગર તમારી પાસે કરવા લાયક કાંઈ જ કામ બચ્યું ન હોય અને એમ થતું કે હવે મારે જિંદગીના સુખ ચેન સબ બરબાદ કરી દેવું, અને જો તમારે ઘઉં સાફ કરતાં શીખવું હોય તો આ રીલ છે સ્પેશિયલ તમારા માટે. એક વખત તમે શીખી જાઓ પછી બીજી વખત તમારે કોઈ દિવસ ઘઉં લેવાની જરૂર જ નહીં પડે. ઘઉં સાફ કરવાની સૌથી પહેલી ટ્રીક છે નાયા ધોયા વગર સાફ કરવા બેસી જાઓ. બીજો અને મહત્વનો પોઈન્ટ, તમારા જેટલા પણ મજૂરો છે એમના બધાના ફોન જમા કરી લો. આ સ્ટાઇલિશ મજૂરને પહેલાં કહી દો કે સવારે નાસ્તો નહીં મળે, બધાના નાસ્તાની વ્યવસ્થા તારે બહારથી કરવાની છે. ઘઉં સાફ કરતી વખતે મજૂરોને એક વસ્તુ ખાસ શીખવાડવાની કે આમાંથી શું વીણવાનું છે, ઘઉં, કાંકરા કે જવ. નંબર 5, આ ટાબરિયાઓને સજી નજરઅંદાજ નહીં કરવાના અને એમની પાસેથી થાય એટલું કામ કઢાઈ લેવાનું. આ દિવસે બપોરનું જમવાનું કમ્પલસરી હોટલમાંથી મંગાવવાનું. આવા લાંબા મજૂરોને ખાસ અલગ કામમાં રોકી દેવાના. કમરનો દુખાવો હોય એને પાટલો ઢાળીને પણ ઘઉં ચાળવા બેસાડી દેવા. છેલ્લે ચા નાસ્તાનો હિસાબ કરજો જેથી ખબર પડે આવતા વર્ષે ઘઉં લેવા કે નહીં.